અત્યારે આપણે બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છીએ. સવારે તડકો હોય અને સાંજે વરસાદ પડે છે. આ બેવડી ઋતુના કારણે અનેક લોકો બીમાર પડી રહ્યા છે. ત્યારે આ બેવડી ઋતુ દરમિયાન આપણે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ વધારવા માટે શું કરવું જોઈએ તે અંગે આયુર્વેદ શું કહે છે તે જાણીએ રાજકોટના ડોક્ટર સુધીર પંડ્યા પાસેથી. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. હવે આજે આપણે જે વાત કરવાની છે એ અત્યારની ઋતુની વિશે વાત કરવાની છે કે દરેક ઋતુની અંદર શરીરમાં પરિવર્તન આવતા હોય, એ ઋતુનો પ્રભાવ આપણા શરીર ઉપર પડતો હોય અને એનાથી વિભિન્ન પ્રકારના બીમારીઓ અને તકલીફો આવતી હોય. હવે એનાથી બચવા માટે આપણે હંમેશા પૂરતું ખોરાકમાં, વ્યાયામમાં કે આપણી જીવનશૈલીમાં ધ્યાન રાખીએ તો તેને લગતા તમામ રોગોથી આપણે બચી શકીએ. તો આજે આપણે આ વિષય ઉપર વાત કરીએ જેથી કરીને આપણે આ ઋતુમાં આપણા સ્વાસ્થ્યની રક્ષા કરી શકીએ. કારણ કે આયુર્વેદ અને નેચરોપેથીનો મૂળભૂત પહેલો ઉદ્દેશ એ છે કે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ. જે વ્યક્તિ સ્વસ્થ છે એના સ્વાસ્થ્યની આપણે રક્ષા કરીએ. તો અત્યારે ચાલે છે ઉનાળો ઋતુ, ગ્રીષ્મ ઋતુ, બરાબર કે નહીં, ગરમીની ઋતુ કહેવાય. પણ ક્લાઇમેટ ચેન્જીસના કારણે અત્યારે ડબલ ઋતુ આવે છે, વરસાદ આવી જાય છે વચ્ચે, તો આપણે બંનેને ધ્યાનમાં રાખીને કરશું. પહેલા વાત કરીએ આપણે ઉનાળાની ઋતુની, બરાબર કે નહીં, જેમાં ગરમી વધારે હોય છે. તો આની અંદર આપણા ગરમીના રોગો એટલે પિત્તજન્ય રોગો વધારે થતા હોય છે. શરીરની અંદર ઉષ્ણતામાન વધી જાય, વાતાવરણમાં તાપ વધારે હોય છે. તો શરીરમાં આ ગરમીને શમન કરવા માટે આપણે વિભિન્ન પ્રકારના કાર્યો કરવા પડે. સૌથી પહેલું આપણે જીવનશૈલીથી શરૂઆત કરીએ તો સવારમાં વહેલા ઉઠીને પ્રાતઃકાલનો ઓક્સિજન આપણે લેવો જોઈએ. તો સવારમાં વહેલા ઉઠી અને યોગ પ્રાણાયામ, કારણ કે સૂર્યોદય વહેલો થઈ જાય છે તો આપણે એ સવારના સમયનો વધારે સારો લાભ લેવો જોઈએ. સવારના કુમળા તડકાનું આતપ સેવન લઈએ, બરાબર કે નહીં. એની અંદર ઊંડા શ્વાસ અને પ્રાણાયામ લઈ આપણા શરીરમાં પ્રાણ તત્વને વધારીએ. ત્યાર પછી આપણે ખોરાક ઉપર આવીએ તો ખોરાકની અંદર બહુ મુખ્ય ભાગ છે આપણા શરીરને બનાવવામાં. કારણ કે આયુર્વેદ એવું કહે છે કે અન્નાદ ભવંતી ભૂતાની. અનાજ એ આપણા ભૂત એટલે શરીરનું બનાવનારું તત્વ છે, એ આપણું કન્સ્ટ્રક્શન મટીરિયલ છે. તો આ કન્સ્ટ્રક્શન મટીરિયલ જેનું સારું હોય એનું શરીર સારું રહે. એના ઋતુ પ્રમાણે એ પ્રમાણેનો ખોરાક હોય તો એ ઋતુને લગતા રોગો આપણા શરીરમાં આવે નહીં. જે રીતે મકાન બનાવતી વખતે જે ક્લાઇમેટમાં જે મકાનનું બનાવવાનું હોય એના પ્રમાણે એનું કન્સ્ટ્રક્શન મટીરિયલ વપરાતું હોય, એ જ રીતે આપણે ત્યાં જે રીતે 6 ઋતુઓ બદલાય છે એને અનુલક્ષીને આપણો ખોરાક આપણે બદલવો જોઈએ. ઉનાળાની ઋતુમાં ખાસ કરીને ઝારનો રોટલો જે ઠંડક કરે આપણા શરીરની અંદર, એને વધુ લેવો જોઈએ. છાશ, દહીં, ઠંડાઈ આનો ઉપયોગ વધારે કરવો જોઈએ. દૂધનો ઉપયોગ કરો, કાજુ બદામવાળું ઠંડાઈ બનાવીને એને લેવાનું રાખો, બરાબર ને. શીતકર ફળો અત્યારે આવે આપણા જે પ્રમાણે આપણા શું કહેવાય પ્રકૃતિએ જે રચના કરી છે એ સમયની અંદર પ્રકૃતિ એવા જ ફળો આપણને મોકલે છે. દાખલા તરીકે સાકરટેટી છે, તરબૂચ છે, બરાબર છે કે નહીં. તો આવા ફળો અત્યારે આવતા હોય છે કે જેનું સેવન કરવાથી આપણા શરીરની અંદર પિત્તનું શમન થાય, બરાબર કે નહીં. ત્યાર પછી ખૂબ ભારે ખોરાક આ ઋતુમાં લેવો હિતકર નથી. સુપાચ્ય અને સાદો ખોરાક લેવો જોઈએ. લિક્વિડનો ઉપયોગ વધારે રાખવો જોઈએ. જેમ કે મેંદો છે કે બટેટાની બનાવટ છે, ડુંગળી લસણનો ઉપયોગ છે કે બાજરાનો રોટલો છે, એનો ઉપયોગ થોડોક નહીવત કરવો જોઈએ, ઓછો કરવો જોઈએ. એની જગ્યાએ ઘઉં, પછી ઝારનો રોટલો કે ચોખાનો ઉપયોગ કરો. અપચો થાય એવા ખોરાક લેવા નહીં, જેથી કરીને અત્યારે અગ્નિબંધ હોય, જેથી કરીને આપણને પચવામાં ઇઝી પડે અને આપણા શરીરમાં પોષણ બરાબર મળે, બરાબર કે નહીં. આ ઋતુની અંદર લિક્વિડમાં કહીએ તો વરિયાળીનું શરબત, કાળી દ્રાક્ષનું જ્યુસ, બરાબર, ખસખસનું શરબત, ખસખસની ઠંડાઈ બનાવો, દૂધ કોલ્ડ્રિંક બનાવો, બરાબર કે નહીં. ઘરનો બનાવેલો આઈસ્ક્રીમ, દહીં, છાશનો ઉપયોગ કરો, જેથી કરીને આપણા શરીરની અંદર પિત્તનું શમન રહે અને બળ બરાબર રહે. આ ઋતુની અંદર બપોરે થોડી વાર સૂઈ જવું જોઈએ, બરાબર કે નહીં. અત્યારે બપોરની નિદ્રા સારું હિતકર ફાયદો કરે આની અંદર. એટલે સવારે વહેલા ઉઠો, બપોરે થોડુંક વામ કુક્ષી કરી આરામ કરો, જેથી કરીને આપણા શરીરમાં કફનું પ્રાધાન્ય વધી જાય અને પિત્તનું શમન પણ થાય આના દ્વારા.